જાણો ભગવાન ભોળાનાથને કયા કયા દિવસે જળ અર્પણ કરવાથી શું ફાયદા થાય છે। રવિવારે શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે। આ સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની તંગી વર્તાતી નથી। આ દિવસે જલાભિષેક કરવાથી વિશેષ રૂપથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, રવિવારે આપણે શંકર ભગવાનને જલાભિષેક અવશ્ય કરવો। સોમવારે ભગવાન શિવને સમર્પિત ગણાય છે। આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ઘરમાં શીતળતાનો અનુભવ થાય છે। આ સાથે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। ઘરમાં રહેનારા લોકોનું મન દિમાગ શાંત રહે છે। મંગળવારે ભોળાનાથને જળ ચડાવવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે। દરેક પૂજામાં સફળતા સાથે સાથે દેવી દેવતાઓની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે। દરેક કામમાં પ્રગતિ થાય છે। શિવ પુરાણ અનુસાર જે લોકોના નાના છોકરા કે છોકરીના લગ્ન કોઈ પ્રકારની અડચણો આવી રહી હોય તો તેઓ બુધવારે ભગવાન શિવને એક લોટો પાણી અર્પણ કરો। આમ કરવાથી લગ્ન કાર્યમાં આવનાર દરેક અડચણો અવરોધ દૂર થઈ જશે। આ સાથે વિવાહિત લોકોનું જીવન સુખમય વીતશે। શિવ પુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પિત કરવાથી ઘરમાં વિદ્યાની વૃદ્ધિ થાય છે। એનાથી બાળકો ભણવામાં હોશિયાર બને છે, તેની એકાગ્રતા ઝડપથી વધશે અને તે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવશે। મિત્રો, આગળ વાત કરીએ તો સૌપ્રથમ તો હર હર મહાદેવ કોમેન્ટમાં તમે લખી નાખજો। શુક્રવારે ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવે તો સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને બિનજરૂરી ઘરકંકાશ મુક્તિ મળે છે। શિવ પુરાણ મુજબ જો શનિવારે ભગવાન શિવને એક લોટો પાણી અર્પણ કરવામાં આવે તો અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। સૌને હર હર મહાદેવ અને જય શ્રી રામ। મિત્રો, વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જાણો ભગવાન ભોળાનાથને કયા કયા દિવસે જળ અર્પણ કરવાથી શું ફાયદા થાય છે। રવિવારે શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે। આ સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની તંગી વર્તાતી નથી। આ દિવસે જલાભિષેક કરવાથી વિશેષ રૂપથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, રવિવારે આપણે શંકર ભગવાનને જલાભિષેક અવશ્ય કરવો। સોમવારે ભગવાન શિવને સમર્પિત ગણાય છે। આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ઘરમાં શીતળતાનો અનુભવ થાય છે। આ સાથે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। ઘરમાં રહેનારા લોકોનું મન દિમાગ શાંત રહે છે। મંગળવારે ભોળાનાથને જળ ચડાવવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે। દરેક પૂજામાં સફળતા સાથે સાથે દેવી દેવતાઓની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે। દરેક કામમાં પ્રગતિ થાય છે। શિવ પુરાણ અનુસાર જે લોકોના નાના છોકરા કે છોકરીના લગ્ન કોઈ પ્રકારની અડચણો આવી રહી હોય તો તેઓ બુધવારે ભગવાન શિવને એક લોટો પાણી અર્પણ કરો। આમ કરવાથી લગ્ન કાર્યમાં આવનાર દરેક અડચણો અવરોધ દૂર થઈ જશે। આ સાથે વિવાહિત લોકોનું જીવન સુખમય વીતશે। શિવ પુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પિત કરવાથી ઘરમાં વિદ્યાની વૃદ્ધિ થાય છે। એનાથી બાળકો ભણવામાં હોશિયાર બને છે, તેની એકાગ્રતા ઝડપથી વધશે અને તે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવશે। મિત્રો, આગળ વાત કરીએ તો સૌપ્રથમ તો હર હર મહાદેવ કોમેન્ટમાં તમે લખી નાખજો। શુક્રવારે ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવે તો સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને બિનજરૂરી ઘરકંકાશ મુક્તિ મળે છે। શિવ પુરાણ મુજબ જો શનિવારે ભગવાન શિવને એક લોટો પાણી અર્પણ કરવામાં આવે તો અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। સૌને હર હર મહાદેવ અને જય શ્રી રામ। મિત્રો, વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।